નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં મિલાવટી દૂધ પીવાના કારણે મૃત્યુઆંક વધીને 16 પર પહોંચી ગયો છે। ફેબ્રુઆરી મહિનામાં મધ્યમાં લાલેચરુવા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવેલા દૂધમાં એલિથિન ગાયક્લોનિક નામનો અત્યંત ઝેરી પદાર્થ મળી આવ્યો હતો। આ દૂધ પીધા બાદ ગ્રાહકોને ઉલટી, અસંખ્ય પેટમાં દુખાવો અને પેશાબ ન આવવા જેવી ગંભીર સમસ્યાઓ શરૂ થઈ હતી, જેના કારણે ટૂંક સમયમાં ઘણા લોકોના શરીરના અંગોને કામ કરવાનું બંધ કરી દીધું હતું। જે હા મિત્રો, આ ઘટનામાં ત્યારે પ્રકાશમાં આવી જ્યારે 22 ફેબ્રુઆરીએ ચૌદેશ્વર નગર અને સ્વરૂપનગર વિસ્તારમાં કિડની ફેલ થવાના અનેક કેસો નોંધાયા। આરોગ્ય અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનાર તમામ લોકોમાં એક સમાન લક્ષણો હતા। લેબોરેટરી રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે દૂધમાં પડેલા ઝેરી કેમિકલના કારણે પીડિતોને કિડની પર સીધી અસર થઈ છે અને મલ્ટી ઓર્ગન ફોલ્ડરના કારણે તેમના મોત નીપજ્યા છે। તપાસમાં બહાર આવ્યું છે કે કોરોડા મંડળના નરપુરમ ગામમાં આવેલ એક ડેરી યુનિટમાં અંદાજે 100 થી વધુ પરિવારોને આ દૂધ સપ્લાય કરવામાં આવતું હતું। શંકાસ્પદ ડેરીને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે। 16 ફેબ્રુઆરી 21 માર્ચની વચ્ચે કુલ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16ના મોત થયા છે અને 3 લોકો હજુ પણ રાજેન્દ્રવરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।